સ્વામિનારાયણ. ગયા વિડીયોમાં આપણે વિસ્થાપન અને દ્વિવિસ્થાપન પ્રક્રિયાનો અભ્યાસ કર્યો હતો. હવે સૌથી અગત્યની અને છેલ્લી પ્રક્રિયા ઓક્સિડેશન અને રિડક્શનનો અને બંને ભેગા થાય ત્યારે રેડોક્સ પ્રક્રિયાનો અભ્યાસ કરવો છે. અગત્યની એટલા માટે કે પરીક્ષામાં રાસાયણિક સમીકરણ આપેલું હોય તો રાસાયણિક સમીકરણમાં આપણે ઓક્સિડેશન શેનું થાય અને રિડક્શન શેનું થાય તે સમીકરણ જોઈને ઓળખતા આવડવું પડે, અને તેના માટે આ બે પ્રક્રિયાઓની ખાસ પ્રેક્ટિસ જરૂરી છે. સૌ પ્રથમ ઓક્સિડેશન એટલે શું? તો ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ આપણી આજુબાજુ થતી રહે છે. જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાય, ઓક્સિજન દાખલ થાય અથવા હાઇડ્રોજન દૂર થાય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે. રિડક્શન એટલે શું? જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન ઉમેરાય અથવા ઓક્સિજન દૂર થાય તો તે રાસાયણિક પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહે છે. ઓક્સિડેશન અને રિડક્શન કાયમ એકલા નથી થતું. એક ઓક્સિજન ગુમાવે તો સામે કોઈક ઓક્સિજન મેળવે, એક હાઇડ્રોજન ગુમાવે તો સામે કોઈક હાઇડ્રોજન મેળવે. એટલે લગભગ રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન સાથે થાય છે, અને ઓક્સિડેશન અને રિડક્શન સાથે થાય તે પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહે છે. તો હવે આપણે પ્રેઝન્ટેશન દ્વારા તે રેડોક્સ પ્રક્રિયા શીખીએ. ઓક્સિડેશન પ્રક્રિયા. પ્રક્રિયા દરમિયાન જો પદાર્થ ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન ગુમાવે, બેમાંથી એક વસ્તુ થાય. ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન ગુમાવે તો તે પદાર્થ ઓક્સિડેશન પામે છે તેમ કહેવાય. એક ઉદાહરણ લઈએ. Cu કોપર વત્તા O2 ઓક્સિજન, તેને આપણે ગરમ કરીએ તો બને શું? CuO કોપર ઓક્સાઇડ. તો અહીં કોપરે ઓક્સિજન મેળવ્યો, તેથી કોપરનું ઓક્સિડેશન થયું કહેવાય. ઓક્સિડેશન કે રિડક્શન કાયમ પ્રક્રિયકોનું જ થાય. કોપરે ઓક્સિજન મેળવ્યો, તેથી કોપરનું ઓક્સિડેશન થયું કહેવાય. રિડક્શન પ્રક્રિયા. પ્રક્રિયા દરમિયાન જો પદાર્થ હાઇડ્રોજન મેળવે અથવા ઓક્સિજન ગુમાવે તો તે પદાર્થ રિડક્શન પામે છે તેમ કહેવાય. કાં તો હાઇડ્રોજન મેળવે અથવા ઓક્સિજન ગુમાવે, બેમાંથી એક વસ્તુ બને તોય તે પદાર્થ રિડક્શન પામે છે તેમ કહેવાય. ઉદાહરણ લઈએ. CuO કોપર ઓક્સાઇડ વત્તા હાઇડ્રોજન. તો કોપરમાંથી ઓક્સિજન છૂટો પડી ગયો અને કોપર વધ્યો. તો અહીં કોપરે ઓક્સિજન ગુમાવ્યો, કોપર ઓક્સાઇડે ઓક્સિજન ગુમાવ્યો, તેથી CuO કોપર ઓક્સાઇડનું રિડક્શન થયું કહેવાય. તો ઓક્સિજન મેળવે ત્યારે ઓક્સિડેશન, ઓક્સિજન ગુમાવે ત્યારે રિડક્શન, અથવા હાઇડ્રોજન મેળવે તો રિડક્શન અને હાઇડ્રોજન ગુમાવે તો ઓક્સિડેશન. રેડોક્સ પ્રક્રિયા. પ્રક્રિયા દરમિયાન ઓક્સિડેશન અને રિડક્શન એકલા નથી થતું, બંને મોટે ભાગે એક સાથે થાય છે. દાખલા તરીકે એક પ્રક્રિયક ઓક્સિજન મેળવે તો બીજો પ્રક્રિયક ઓક્સિજન ગુમાવે, એક પ્રક્રિયક હાઇડ્રોજન મેળવે તો બીજો પ્રક્રિયક હાઇડ્રોજન ગુમાવે. તો એક પ્રક્રિયક ઓક્સિડેશન પામે તો બીજો પ્રક્રિયક રિડક્શન પામે છે. તો ઓક્સિડેશન અને રિડક્શન લગભગ એક સાથે થાય છે. તો આવી પ્રક્રિયાને ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા અથવા રેડોક્સ પ્રક્રિયાઓ કહે છે.
રેડોક્સ પ્રક્રિયાના ઉદાહરણ આપીએ અને સાથે સાથે તેમાં ઓક્સિડેશન કોનું થાય અને રિડક્શન કોનું થાય તે ઓળખીએ. પ્રક્રિયા આપી છે CuO કોપર ઓક્સાઇડ વત્તા હાઇડ્રોજન. ગરમી આપવાથી કોપર વત્તા H2O પાણી બને છે. તો અહીંયા કોપર ઓક્સાઇડે ઓક્સિજન ગુમાવ્યો, તેથી CuOનું રિડક્શન થયું કહેવાય. CuO માંથી બન્યો શું? Cu કોપર. તેથી કોપર ઓક્સાઇડનું કોપરમાં રિડક્શન થયું કહેવાય. હાઇડ્રોજન તેણે ઓક્સિજન મેળવ્યો અને બન્યું શું? H2O પાણી. તેથી H2નું H2Oમાં ઓક્સિડેશન થયું કહેવાય. CuOએ ઓક્સિજન ગુમાવ્યો, તેથી CuO કોપર ઓક્સાઇડનું કોપરમાં રિડક્શન થયું કહેવાય. H2નું H2Oમાં ઓક્સિડેશન થયું કહેવાય. ઓક્સિડેશન H2નું H2Oમાં, રિડક્શન CuOનું Cuમાં. આ પ્રક્રિયામાં તમારી જાતે નક્કી કરો ઓક્સિડેશન કોનું, રિડક્શન કોનું. હવે પ્રક્રિયા જોઈએ. ઝિંક ઓક્સાઇડ માંથી બન્યો શું? ઝિંક. તો ઝિંક ઓક્સાઇડે શું કર્યું? ઓક્સિજન ગુમાવ્યો. તને ઓક્સિજન ગુમાવ્યો એટલે શું થયું કહેવાય? રિડક્શન. તેથી ઝિંક ઓક્સાઇડનું ઝિંકમાં રિડક્શન થયું કહેવાય. કાર્બનમાંથી શું બન્યો? કાર્બન મોનોક્સાઇડ. તો કાર્બને શું કર્યો? ઓક્સિજન મેળવ્યો. તેથી કાર્બનનું ઓક્સિડેશન થયું કહેવાય. તો ફરી વખત ઝિંક ઓક્સાઇડનું ઝિંકમાં રિડક્શન થયું કહેવાય. કાર્બનનું કાર્બન મોનોક્સાઇડમાં ઓક્સિડેશન થયું કહેવાય. રિડક્શન ઝિંક ઓક્સાઇડનું ઝિંકમાં, કાર્બનનું કાર્બન મોનોક્સાઇડમાં. હજી એક ઉદાહરણ લઈએ. મેંગેનીઝ ડાયોક્સાઇડ વત્તા હાઇડ્રોક્લોરિક એસિડ બને છે મેંગેનીઝ ક્લોરાઇડ વત્તા H2O વત્તા Cl2. તો આમાં જોઈએ ઓક્સિડેશન કોનું થયું, રિડક્શન કોનું થયું. સૌથી પહેલો પ્રક્રિયક જોઈએ MnO2. MnO2 માંથી બન્યું શું? MnCl2. તો MnO2 એ શું કર્યું? ઓક્સિજન ગુમાવ્યો. અને ઓક્સિજન ગુમાવ્યો એટલે MnO2નું શું થયું કહેવાય? રિડક્શન. શેમાં રિડક્શન થયું કહેવાય? MnO2નું MnCl2માં રિડક્શન થયું કહેવાય. HCl ક્લોરીન. ક્લોરીનની સાથે શું જોડાયેલું છે? હાઇડ્રોજન જોડાયેલું છે. ક્લોરીનમાંથી હાઇડ્રોજન શું થઈ ગયો? હાઇડ્રોક્લોરિક એસિડમાંથી હાઇડ્રોજન શું થઈ ગયો? છૂટો પડી ગયો. HCl છે એને હાઇડ્રોજન ગુમાવ્યો અને બન્યું શું? Cl2. અને હાઇડ્રોજન ગુમાવ્યો તેથી તેનું શું થયું કહેવાય? ઓક્સિડેશન થયું કહેવાય. તેથી HClનું Cl2માં ઓક્સિડેશન થયું કહેવાય. ફરી વખત Mn2એ ઓક્સિજન ગુમાવ્યો, તેથી MnO2એ ઓક્સિજન ગુમાવ્યો, તેથી MnO2નું MnCl2માં રિડક્શન થયું કહેવાય. HCl એ હાઇડ્રોજન ગુમાવ્યો, તેથી HClનું Cl2માં ઓક્સિડેશન થયું કહેવાય. ઓક્સિડેશન HClનું Cl2માં, Mnનું રિડક્શન MnO2નું MnCl2માં. હવે જોઈએ રોજિંદા જીવનમાં ઓક્સિડેશન પ્રક્રિયાઓની અસરો. રોજિંદા જીવનમાં ઓક્સિડેશન પ્રક્રિયાની મુખ્ય બે અસરો છે.
પહેલું ક્ષારણ, ધાતુનું ક્ષારણ થવું. બીજું ખોરાપણું, કોઈ પણ ખોરાકની વસ્તુઓ તેનો સ્વાદ ખોરો થઈ જવો. વારાફરતી આપણે પરિચય મેળવીએ. ક્ષારણ. લોખંડની નવી વસ્તુઓ કેવી હોય છે મિત્રો? ચળકાટવાળી. પરંતુ કેટલાક સમય બાદ તેની ઉપર લાલાશ પડતા કથ્થાઈ રંગના પાવડરનું આવરણ જામી જાય છે, જેને આપણે શું કહીએ? લોખંડ કટાઈ ગયું, લોખંડને કાટ લાગી ગયો. હવે આવું શું કામ થાય છે? તો જ્યારે ધાતુ પર તેની આસપાસના પદાર્થો જેવા કે ભેજ, એસિડ વગેરેનો હુમલો થાય ત્યારે તેનું ક્ષયન થયું એમ કહેવાય છે, એટલે કે તેને કાટ લાગે છે. આ પ્રક્રિયાને ક્ષારણ કહે છે, જેમાં ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે. ક્ષારણના અન્ય ઉદાહરણ: ચાંદી પર લાગતું કાળા રંગનું સ્તર, તે પણ ક્ષારણને કારણે હોય છે. તાંબા પર લાગતું લીલા રંગનું સ્તર, તે પણ ક્ષારણને કારણે હોય છે. આગળના પ્રકરણમાં લોખંડના કાટનું આપણે રાસાયણિક સૂત્ર સમજશું. ક્ષારણને કારણે ગેરફાયદા શું થાય છે? તો આપણને ખબર છે કે કાટ લાગવાને કારણે લોખંડની વસ્તુઓ કટાઈ જાય છે, લોખંડની વસ્તુઓને નુકસાન થાય છે, તેને અમુક સમયે બદલવી પડે છે. ક્ષારણને કારણે મોટરકારના ભાગો, પુલ, લોખંડના પાટા, જહાજ એવી તમામ વસ્તુઓ જે ખાસ કરીને લોખંડની બનેલી હોય છે તેને નુકસાન થાય છે. આમ ક્ષારણ એક ગંભીર સમસ્યા છે. દર વર્ષે નુકસાની પામેલ લોખંડને બદલવા માટે ઘણો મોટો ખર્ચ થાય છે. બીજી વસ્તુ, ઓક્સિડેશન પ્રક્રિયાની અસર ખોરાપણું. જ્યારે કોઈ પણ તળેલી વસ્તુ હોય એમાં તેલ અથવા ચરબીનું ઓક્સિડેશન થઈ જાય ત્યારે તેનો સ્વાદ ખોરો થઈ જાય છે અને વાસ અને સ્વાદ બંને બદલાઈ જાય છે. ખોરાપણું અટકાવવાના ઉપાયો: સામાન્ય રીતે ચરબીયુક્ત તેમજ તૈલી ખોરાક હોય, કોઈ પણ ફરસાણ હોય તો તેની અંદર ઓક્સિડેશનનો પ્રતિકાર કરે તેવા પદાર્થો, એન્ટીઓક્સિડન્ટ ઉમેરવામાં આવે છે. હવાચુસ્ત બંધ પાત્રમાં ખોરાક રાખવાથી પણ તેનું ઓક્સિડેશન ધીમું થાય છે અને ખોરાક ખરાબ થતો નથી. જે બજારની અંદર કોઈ પણ ચિપ્સ મળે છે, એ ચિપ્સનું ઓક્સિડેશન થતું અટકાવવા માટે તેમાં નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુઓ ભરવામાં આવે છે. ફરીવાર રિવિઝન કરી લઈએ, કારણ કે ખૂબ જ અગત્યની પ્રક્રિયા ઓક્સિડેશન અને રિડક્શન. સૌથી પહેલી ઓક્સિડેશન પ્રક્રિયા. બેમાંથી એક વસ્તુ થાય. કઈ બેમાંથી એક વસ્તુ થાય? ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન ગુમાવે. ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન ગુમાવે તો તેનું શું થયું કહેવાય? ઓક્સિડેશન. દાખલા તરીકે કોપર. કોપરે ઓક્સિજન મેળવ્યો અને કોપર ઓક્સાઇડ બન્યો તો કોપરનું શું થયું કહેવાય? ઓક્સિડેશન. કાયમ યાદ રાખો, ઓક્સિડેશન અથવા રિડક્શન પરીક્ષામાં પૂછાય. પ્રક્રિયકોનું જ થાય. કોપરનું કોપર ઓક્સાઇડમાં ઓક્સિડેશન થયું. બીજી પ્રક્રિયા રિડક્શન. તો પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન મેળવે અથવા ઓક્સિજન ગુમાવે, બેમાંથી એક વસ્તુ બને તો તેને શું થયું કહેવાય? રિડક્શન થયું કહેવાય. ઉદાહરણ: કોપર ઓક્સાઇડ, એણે ઓક્સિજન ગુમાવ્યો અને બન્યું શું? કોપર. તો કોપર ઓક્સાઇડનું શું થયું કહેવાય? રિડક્શન. કારણ કે તેણે શું કર્યું? ઓક્સિજન ગુમાવ્યો. કોપર ઓક્સાઇડનું શેમાં રિડક્શન થયું કહેવાય? કોપરમાં.
ઓક્સિડેશન અને રિડક્શન મોટા ભાગે સાથે થાય છે, કારણ કે એક હાઇડ્રોજન ગુમાવે તો બીજા મેળવે, એક ઓક્સિજન ગુમાવે તો સામે કોક મેળવે. એટલે એક પ્રક્રિયક ઓક્સિડેશન પામે તો બીજો રિડક્શન પામે, એક રિડક્શન પામે તો બીજો ઓક્સિડેશન પામે. એટલે પ્રક્રિયા બંને સાથે થાય. આવી ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહે છે. પરીક્ષા માટે આવા સૂત્રો બહુ આઈએમપી છે, કારણ કે ઓક્સિડેશન કોનું થાય ને રિડક્શન કોનું થાય એ ખાસ યાદ રાખવાનું. પ્રક્રિયા છે કોપર ઓક્સાઇડ વત્તા હાઇડ્રોજન, કોપરમાંથી ઓક્સિજન છૂટો પડી ગયો, કોપર બન્યું વત્તા H2O પાણી. તો હવે ઓક્સિડેશન કોનું થાય ને રિડક્શન કોનું થાય? કાયમ કીધું પ્રક્રિયકોનું જ ઓક્સિડેશન અને રિડક્શન થાય. કોપર ઓક્સાઇડ, ઓક્સિજન ગુમાવ્યો એટલે એનું શું થયું? રિડક્શન. ઓક્સિજન ગુમાવીને બન્યું શું? કોપર. તો રિડક્શન કોપર ઓક્સાઇડનું કોપરમાં. હાઇડ્રોજન, ઓક્સિજન મેળવ્યો એટલે શું થયું? ઓક્સિડેશન. એટલે હાઇડ્રોજનનું H2O માં ઓક્સિડેશન થયું. બીજું ઉદાહરણ, ઝિંક ઓક્સાઇડ વત્તા કાર્બન, ઝિંક વત્તા કાર્બન મોનોક્સાઇડ. ઝિંક ઓક્સાઇડ એણે શું કર્યું? ઓક્સિજન ગુમાવ્યું એટલે ઝિંક ઓક્સાઇડનું શું થયું? રિડક્શન. ઝિંક ઓક્સાઇડનું શેમાં રિડક્શન થયું? ઝિંકમાં. કાર્બન ઓક્સિજન મેળવ્યો અને બન્યું શું? કાર્બન મોનોક્સાઇડ. એટલે કાર્બનનું શું થયું? ઓક્સિડેશન થયું. કાર્બનનું શેમાં ઓક્સિડેશન થયું? કાર્બન મોનોક્સાઇડમાં. ઓક્સિડેશન કાર્બનનું કાર્બન મોનોક્સાઇડમાં, રિડક્શન ઝિંક ઓક્સાઇડનું ઝિંકમાં. બીજી એક મોટી પ્રક્રિયા જોઈએ, MnO2 મેંગેનીઝ ડાયોક્સાઇડ વત્તા HCl હાઇડ્રોક્લોરિક એસિડ, MnCl2 મેંગેનીઝ ક્લોરાઇડ વત્તા H2O પાણી વત્તા Cl2 ક્લોરીન વાયુ. હવે આ પ્રક્રિયામાં જોઈએ તો MnO2 માંથી શું બન્યું? MnCl2. તો MnO2 એ શું કર્યું? ઓક્સિજન ગુમાવ્યો. તો MnO2 એ ઓક્સિજન ગુમાવ્યો એટલે એનું શું થયું કહેવાય? રિડક્શન થયું કહેવાય. MnO2 નું શેમાં રિડક્શન થયું? MnCl2 માં. HCl માંથી બન્યું શું? Cl2. તો HCl એ શું ગુમાવ્યું? હાઇડ્રોજન ગુમાવ્યો. તેથી HCl નું શું થયું કહેવાય? ઓક્સિડેશન. HCl નું શેમાં ઓક્સિડેશન થયું કહેવાય? Cl2 માં. તો ઓક્સિડેશન, HCl નું Cl2 માં ઓક્સિડેશન થયું, રિડક્શન MnO2 નું MnCl2 માં. રોજિંદા જીવનમાં ઓક્સિડેશન પ્રક્રિયાઓની અસરો કેટલી અસર છે? 2. એક ક્ષારણ એટલે કે કાટ ખાવો, બીજું ખોરાકનો સ્વાદ બદલાઈ જવો એટલે કે ખોરાપણું આવવું. ક્ષારણ અને ખોરાપણું અથવા ખોરું થવું. નવી લોખંડની વસ્તુઓ ચળકાટવાળી હોય, પરંતુ કેટલાક સમય બાદ લાલાશ પડતા કથ્થાઈ રંગનું પાવડરનું આવરણ જામી જાય છે, જેને શું કહે છે? લોખંડનું કટાવવું. લોખંડના કાટનું રાસાયણિક સૂત્ર છે Fe2O3.XH2O, જે તમને ત્રીજા પ્રકરણમાં શીખવાડીશ. જ્યારે કાટ શું કામ લાગે છે લોખંડને? તો જ્યારે ધાતુ પર તેની આસપાસના પદાર્થો જેવા કે ભેજ, એસિડ વગેરેનો હુમલો થાય ત્યારે તેનું ક્ષયન થયું કહેવાય, અને આ પ્રક્રિયાને ક્ષારણ કહે છે. એકલું લોખંડનું ક્ષારણ નથી થતું, ચાંદી ઉપર પણ કાળા રંગનું સ્તર થઈ જાય છે, તાંબા ઉપર પણ લીલા રંગનું સ્તર બની જાય છે. ક્ષારણને કારણે મોટરકારના ભાગો, પુલ, લોખંડના પાટા, જહાજ એવી તમામ વસ્તુઓ જે ખાસ કરીને લોખંડની બનેલી હોય છે તેને નુકસાન થાય છે. આમ ક્ષારણ એ ગંભીર સમસ્યા છે. દર વર્ષે નુકસાની પામેલ લોખંડને બદલવા માટે મોટો ખર્ચ થાય છે. બીજી વસ્તુ, ઓક્સિડેશન પ્રક્રિયાને લીધે ખોરાપણું આવે છે. ખાસ કરીને તેલમાં તળેલી વસ્તુઓમાં ખોરાપણું વધારે આવે છે. જ્યારે તેલ અથવા ચરબીનું ઓક્સિડેશન થાય ત્યારે તે ખોરું થઈ જાય છે અને સ્વાદ અને વાસ બદલાઈ જાય છે. ખોરાપણું અટકાવવાના ઉપાયો. સામાન્ય રીતે ચરબીયુક્ત તેમજ તેલી પદાર્થોમાં ઓક્સિડેશનનો પ્રતિકાર કરી શકે તેવા પદાર્થો, તેને શું કહે છે? એન્ટીઓક્સિડન્ટ, તે ઉમેરવામાં આવે છે. હવાચુસ્ત બંધ પાત્રમાં પણ ખોરાક રાખવાથી ઓક્સિડેશન ધીમું થાય છે.
ચિપ્સ બનાવવા માટે ચિપ્સનું ઓક્સિડેશન થતું અટકાવવા માટે બેગમાં નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુઓ ભરવામાં આવે છે. તો આ લેક્ચરની અંદર તમને ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા પૂરી કરી, સાથોસાથ પ્રકરણ પણ પૂરું થયું. હવે તમારું હોમવર્ક શું છે? ચોપડીના પાના નંબર 12 અને 13 ઉપર ઓક્સિડેશન પ્રક્રિયાઓ આપેલી છે અને અંતમાં ભાગના પ્રશ્નોમાં ત્રીજા પ્રશ્નમાં ઓક્સિડેશન અને રિડક્શન કરતા પદાર્થને ઓળખવાનું પૂછેલ છે. 2 પ્રક્રિયાઓ આપેલી છે અને તેમાં ઓક્સિડેશન કોનું થાય અને રિડક્શન કોનું થાય તે ઓળખવાનું છે. આ ખૂબ જ આઈએમપી પ્રશ્નો છે, કારણ કે આવા પ્રશ્નો વારંવાર 1 માર્કમાં પૂછાય. એટલે ઘરે જાતે કરવાનો પ્રયત્ન 1 થી 2 વખત વિડીયો જોઈને, છતાં ન સમજાય તો ફોન કરી અથવા વોટ્સઅપની અંદર પૂછી લેવાનું. હવે આ પ્રકરણ છે તે અહીં પૂરું થાય છે. હવે પછીના વિડીયોમાં સ્વાધ્યાયના અગત્યના પ્રશ્નો સોલ્વ કરાવીશ. ઓકે, જય સ્વામિનારાયણ.